પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પત્ર લખી દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી। પત્રમાં લખ્યું, અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય નિર્માણ પછી આ બીજી દિવાળી છે। ભગવાન શ્રી રામ આપણને ગૌરવ જાળવી રાખવાનું શીખવે છે અને અન્યાય સામે લડવાનું પણ શીખવે છે। થોડા મહિના પહેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આપણે આનું એક આબેહૂબ ઉદાહરણ જોયું હતું। ઓપરેશન સિંદૂરમાં ભારતે ગૌરવ જાળવી રાખ્યું અને અન્યાયનો બદલો લીધો। પ્રધાનમંત્રીએ પત્રમાં નક્સલવાદ મુક્ત ભારત, जीएसटी बचत महोत्सव, आत्मनिर्भर भारत, लोकल फॉर वोकलનો સંદેશ આપ્યો। દિવાળીના તહેવારમાં સુરતના મેયર દક્ષેશ મેવાણી એક્શનમાં જોવા મળ્યા છે। મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમની અચાનક મુલાકાતે પહોંચ્યા હતા તો ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો સાથે દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં આગ, અકસ્માત, સલામતી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી હતી તેમજ ફાયર કોલ્સની હાલની પરિસ્થિતિ, એક્શન રિસ્પોન્સ અને તત્કાલ બચાવ કામગીરી માટેની તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી। મેયરે તમામ ફાયર જવાનોને તેમના સેવાભાવ, પ્રતિબદ્ધતા અને જવાબદારી અને તત્પરતા માટે અભિનંદન પાઠવ્યા। સાથે જ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવા માટે અપીલ પણ કરી હતી। રાજકોટ શહેરમાં ધનતેરસથી લઈ મંગળવારે સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 125 જેટલા ફાયર કોલ મળ્યા। દિવાળીની રાત્રે વહેલી સવાર સુધી ફાયર સ્ટેશન ધમધમતા હતા તો બીજી તરફ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ખાતે 57 જેટલા દાઝી ગયેલા વ્યક્તિઓએ સારવાર મેળવી હતી। સિવિલ હોસ્પિટલના આરએમઓએ દિવાળીના તહેવારોમાં દાઝી ગયાના કેસ અંગે માહિતી આપી હતી। ગઈ રાત્રે જે દિવાળીની અંદર ફટાકડા ફોડતા 57 જેટલા લોકો દાઝીને આવ્યા હતા અને એમની સારવાર કરી અને આપણે એમને પૂરી ટ્રીટમેન્ટ આપેલી છે। એમાંથી એક પેશન્ટને થોડું વધારે બંધ હતું એટલે એના માટે એને દાખલ રાખેલા છે।